દરેક ક્લાસરૂમ બનશે હવે સ્માર્ટ। તો આ છે અમારી નિહાર કિટ ને આની લગભગ કેટલા વર્ષ હાલો કેણી આવું હું સિયાંગરી કરો હરી એકવાર હિંગો કપડવા એ વાહ હરો પીડી એ કાલુ હાટ આવ્યો મે માણી કર્યા જવાનું સીતારામ બધાને ગુડ મોર્નિંગ 7:30 વાગે ગયા હટાણે ને કાલો જીવી છે ને અટાણે ઝાકર આવી કાંઈ ઘટે નહીં જો કંઈ દેખાતો જ નથી મેં નાજી વરહે હા વડલા હતા હાવ નહીં લીધું ને ગોલું મોલું ઝાકરનું ને મેં ભેં દોવા લીધી વાહિંદા બાકી છે આજે ને અમારે આજ જવાનું છે બગરે એક વિડીયો બનાવવાનો છે રીલ બનાવવાની છે નિશાળની તો પ્રમોશન માટે જવાનું છે ભેગ આટોય દેવાઈ જાય જાઉં કરતી હતી હું થોડાક દી પછી જવાનો પ્લાન હતો પણ એવા બધું ભેગું થયું બધું થઈ જાય ને નિહાળનો ટાઈમ છે 7 થી 12 વાગ્યા સુધી તો ના પૂગું છે 9:30 10 વાગે તો પૂગું છે કંઈ નથી દેખાતું જો આ ધ્રાબો હે ને કાલે ધોયો પાછો અટાણામાં માદડા બોલે ઠારા આવીને વડલો વરહે ને તો જો ગમે એટલો ધોયો તો કામ કાંઈ એમ। રામ રામ સીતારામ બધાને। 8:30 વાગ્યા અટાણે ને 8 વાગે અમારે નીકળી જવાનું હતું પણ હાલ્યા રાખે વહેલા મોડું હા કોઈ દી ટાણે ન નીકળી કાં હોય મી તો જોઈ ને સંપલ કેટલા ના લીધા હાથ પહેરે ને જાજે અત્યંત આધુનિક હાર્ડવેર અને હાઈ સ્પીડ ઇન્ટરનેટ દરેક ક્લાસરૂમ બનશે હવે સ્માર્ટ અને ડિજિટલ તેના સોફ્ટવેર હાલો તો મસ્ત મજાની અમે રીલ બનાવવાની હતી તો રીલ બનાવી લીધી આપણે સંજય સ્કૂલને બગસરા ઘેર ને એની બાજુમાં મારી નિહાર છે કન્યા શાળાથી અટાણે તો ને બંધ પડી ને હા ઓલું કામ કહેવાય કે અસ્ત વ્યસ્ત થઈ ગયું નિહાળ હું ભણતી ને તેદુની બંધ થઈ ગઈ જો અહીંયા હે બાજુમાં હું તમને જરાક દેખાડા મારી જૂની યાદો હા અમે જે 2 કલાક વહેલા આવતા અને જો અહીંયા નીચે બેસતા તેદું આ સિમેન્ટ રોડ તો અટાણે બ્લોકું થઈ ગયા તો આ છે અમારી નિહાર કિટ ને આની લગભગ કેટલા વર્ષ 13-14 વર્ષ થયા બંધ થઈ ગઈ એની હારિયા કન્યા શાળા બગસરા ઘેર હા હું જે 7મું ભણતી ને અમે 7મું ભણતા ને તે દુનિયા નિહાર અહીંયા બંધ થઈ ગઈ ને આજે પીર બાપે અટાણે સરસ મજાની નિહાર કન્યા શાળા બનાવી છે ને સામે છે હાઈસ્કૂલ મારી જેના હું 1 વર્ષ ભણવા ગઈ હતી 8 બધું મેં 7 વર્ષ અભ્યાસ કર્યો ને અહીંયા ઓલું કામ કહેવાય આપણે ભોજન બનતું મધ્ય ભોજન બનતું જો અહીંયા ઓડી સરસ મજાની હતી માતામાં બધાને જમાડતા પ્રેમથી ને અહીંયા આ પ્રાર્થના બોલતા જો નિહાળમાં મારો રૂમ આવું આ બધા પછી તારક મેડમ બારી ખોલે ને બધા હરખાઈ જતા બે દેકારો બોલાવતા ને સામે જો બોર્ડ દે હાલો તો આ મારી નિહાળની જૂની યાદો કામ કહેવાય તાજી થઈ ગઈ ને બહુ મજા કરી ભણ્યા ઓછા ગણ્યા વધારે જો આ નિહાળમાં અમે મજા એવી કરી ને જો આ હે ને હે તારે રમસેટ બોલાવતા આ બાજુમાં દુકાન હતી તેનાથી કોથરા લઈને ખાતા ને જો આ બેસતા કલાક એક વહેલા આવે ને આ હે ને સાહેબ ને બેનની આવે ને ત્યાં સુધી જો આની હેઠું બેસવા ને એ હેઠું બેસવાની વાત જોવાની મજા આવી કંઈક અલગ હતી ને આ છે મારી હાઈસ્કૂલ શાસ્ત્રી વિદ્યાલય ઘેડ બગસરા જે હું 1 વર્ષ અભ્યાસ કર્યો ને ઉપરના રૂમમાં હું ભણતી 8મું ધોરણે ભેળે કોથરા ભર લીધા મેં અને આ છે સંજય સ્કૂલ નિશાળ તો કામ કહેવાય નિહાર કહેવાય આ છે પ્રાર્થના ખંડ હે ટૂંકમાં નિહાર વાં હે જરા એવા ઉપર હે ને 2-3 માળની ન્યા હે આ પ્રાર્થના ખંડ હે તો અટાણે વાગેગા 3:30 ને અમે બગહરે પૂગ્યા કેટલે વાગે
લગભગ બગાહરે તો 10 વાગે પૂગે ગયા હતા પણ નિહારી ગયા હતા રીલ બનાવવાની હતી તો નાખી નવરા થયા અમે 11 સાડા 11 જેવું થયું ઘેર આવ્યા પછી હીરાવ્યા ચા પાણી પીધા બેઠા ને 3:30 વગાડે દીધા ને એવા અમારે જાઉં હિંગુઓ પડવા બાજુમાં હેરી ગયો છે ને ના પછી જાઉં વાળીએ ને બેસતું પછી જાઉં ઘરે ને બાકી જો અમારો દાયરો અહીંયા બેઠો દેવકીબેન આવ્યા છે અમારી મુલાકાતે એની મુલાકાતે અમે ગયા હતા એટલે એ પછી આવ્યો અમારી માં બેઠા કંઈક બોલો 2 શબ્દ હા બેઠા નવીરા સાથે મહેમાન આવ્યા હાવ નવીરા સણા ભણા ને વાઢવાના ન જાય દાંતળી થઈ ગયું એવું હે નવીરા થઈ ગયા હાવ ને જો આ બાજુમાં હરી ગયો હે ના હિંગુ લૂમે ઝૂમે હે ઈ અમારે લેવા જ આવી ગયો એવું છે કટકડો હોય સોળતા અમારે પછી મારે કુતિયાને દેખ ઠાવકું મજબૂત ઓલું લોયું લેવું એમાં આઈ કલાક ગોઠવે ને બેહું પચાસ નાની મોકલવી તો ઈ નથી કરવું આપણે ખાવા હાટું લઈ જાવી હિંગુ નાની મોકલવી ના વેસવા કોઈ નથી જાવું હિંગુ ખાવા હાટું કઢી ખાવા હાટું હિંગુ લેવા જાવું છે અમારે જો વાહરી શાક બને ને અસલ બને ને લોટ વધુ હોય તે અસલ શાક થાય બને ને બધું હાલો કેણી આવું હું સિયાંગરી કરો હરીગવાન હિંગુ કપડવા બધા હાલો ના બધાય નહીં જાવું પણ આ આપણે ઘરને આંગળે એવડો હરીગવો હે તો પછી વેસાતી 5 ની 10 ની 2.5 રૂપિયાની હિંગ કોણ લે બરાબર સવાલ જ નહીં આ રૂપિયો આપે દે હાલ તું તારે મંજૂર હે મણી હા હાલ 50 રૂપિયાનું ઉધડી કર નાખ ની ભાઈ હાલ ઉધડો હિસાબ કરી નાખ્યો હેઠી આવી તું હાલો તો જો આ છે અમારી એ હરિગવાની હિંગુ વાહ ભીડો હાલો તું પાડતા ખરી તો આણી કોઈ નથી ખાવ્યું હાલો આ છે અમારી હિંગુ ના બે મહેમાન થઈને ના ઊભા ને છોકરા દોવા દોડે રમે એ બા હે વેસવા કે ન જાવ કેણી જોતી આ અટકાઈ ગયો લુરખો યો માખા ઉકોડામાં પાડે હતા એક આ લુરખો અટકાઈ ગયો હા ઈ ગોયરો એ ઓડા મોટો એક આમડે લે ઈનો જજે મેણી ગમ હરપ મરે ગલ નાખ્યો હોય તો આગમાં ખોટા બોલે હે ના કોણ જોવા ગોતો એ વાહ કેણી નાખ્યો ગોલક ની છે એક ઓલું લુરખો આમડે ને હા શેરી કોલા એને આરો થાય ધરાર વળીનું છે બધું પા એ વેઠીયુંથી પાડીને હા આ કાં તાણ સેતી ના સેટ વાહડો કરો ઈ તો ધોય ન થાય ને એ તો કુંડો ભરનો આ બા હે કેણી જોતી કોઈ ફેરી છે એલા હાલો ભૂંડા લાગતો તો તું લઈને આવી ભાઈ બધાની બે ભૂંડા લાગતા હોય તો ખાવી કી અમારે તો આ મોટરસાઇકલ હું આવી ગઈ હાલે મત ખાઈ જે મે લે એ વાહ હરો પીડી તે મને પણ અમે આથી વંડી ઠેક્યા વંડી વાહ જૂની ધરોહરો આ બધી જૂની ધરોહર છે ને તો ફાઇનલી અમે ઘરે પૂગી ગયા છે એ ગોલી મોલી ઓય આણી ફેર ન પડતો ઓલા જી નગો પીડો એ ગોલી મોલી ગોલી હાણી તો કઈ ફેર જ નથી પડતો ઓલો કી નગો પીડો હોય તો આગળ હળિયું કાઢે ગોલી મોલી આણી પડ્યો એ કાલ હું હવાની નહોતી તો તું હાંગી તો નતું હે એ કાલુ હાટ આવ્યો ખાઈ જાવી કામ કાલે મારે કામ કરવું છે હરખાણો ખાઈ ગયા
એમાં કેમ છે મજામાં હા ઠીક ઠીક તો વાંધો નહીં માં વેલા વેલા ભાગી ગયા હા પણ એ ઉનાળો આવ્યો ને એટલે વહેલું વહેલું નકર ઈ તો પૂણા 7 થઈ ગયા હા તો એ બધા તડકો દેખાય હા પણ તરીકો હતી 7:30 વાગે ગયા હટાણે ગોલું મોલુંની મુલાકાત કરી લીધી આવ્યા ફેરી ને હવે છે ને પીવાનો છે ઘૂંટડો એક ચા પીએ ને હું જા નીક બોવા અને ઢોરના ખીલા ફેરવી નાખા એની આવે તાવે મી છે ને વેર બદલાવી લીધું ને માથું છે ને છોડે નહીં તો હમણાં છે ને હું આ બકલ નાખવાના હેવા થઈ ને ઓલું બોરિયું નાખે ને માથું બાંધે ને તો માથું દુખવા માટે એ થઈ ગયું ન ખબર બાંધી દીધું હોય એવું થાય એટલે આ ટેવ પડે જાય ને આ ટૂંકમાં પોલું માથું બાંધવાનું પછી દુખે માથું આખું ને માઈ કર્યા જવાનું ચોખા બધાયને ચોખા જ ખવડાવવાના હે હા બધાય સુખા હો અને અહીંયા બને છે આપણો મસ્ત તાકાતવાળો તાકાતવાળો શા તો તમે શા પૂછો તો એમાં પૂછવાનું હોય ન હોય તો અમે પૂછી લીધું હા તો અમે કહી દીધું પીવો ઓકે